પાટણના સાંતલપુરમાં ઓવરબ્રિજ પર ગેસ ટેન્કરમાં આગ લાગી છે। ટેન્કરનું ટાયર ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। ગેસ ભરેલું ટેન્કર જયપુરથી ગાંધીધામ તરફ જઈ રહ્યું હતું તે સમયે અચાનક ટેન્કરમાં આગ લાગી હતી। સદનસીબે ટેન્કર ચાલકનો બચાવ થયો હતો। ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। જયપુરથી ગાંધીધામ જતા સમયે આ ઘટના બની છે। જો કે સદનસીબે ટેન્કર ચાલકનો બચાવ થયો છે અને આમાં કોઈને જાનહાનિ થઈ નથી। સાંતલપુરના ઓવરબ્રિજ પર ગેસ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી। જો કે ગેસ ભરેલું ટેન્કર ખાલી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે। ટેન્કરનું ટાયર ફાટતા આ ઘટના બની હતી તેવું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। સંવાદદાતા અલ્કેશ જોડાયા છે। અલ્કેશ, આ દુર્ઘટનાને લઈને શું જાણકારી? ચોક્કસ ઇવન જે રીતે અત્યારે જે ટેન્કરોમાં આગ લાગવાની ઘટના બની એમાં એક વધુ ઘટના રાધનપુર નજીક બની સાંતલપુર ઓઇલ પાસે કે ગેસ ભરેલું ટેન્કર હતો એમાં એકાએક ટાયર ફાટ્યા બાદ આગ લાગી હતી। જોકે સદભાગ્યે એ ઘટના એ હતી કે જે ટેન્કર હતું એમાં કોઈ હવા નહીં હોવાને કારણે અને ગેસ નહીં હોવાને કારણે ખૂબ મોટી દુર્ઘટના બનતી હતી અને તો ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી હતી કારણ કે જે ગેસનું ભરેલું હતું એ અત્યંત જ્વલનશીલ પદાર્થ ભરેલો હતો અંદર, પરંતુ ખાલી હોવાને કારણે આ ઘટના બની અને આ જોકે અત્યારે હાલ સદનસીબે એમાં કોઈ મોટી ઘટના નહીં બનતા વહીવટી તંત્ર હાથનો દમ ખેંચ્યો છે। જી હિના। જી, આભાર।